નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે આ તારીખ સુધીમાં વિધવા મહિલાઓએ આ કામ ફરજિયાતપણે કરવું પડશે, નહીંતર મળતી સહાય બંધ થઈ જશે. તો વિધવા બહેનોએ આ તારીખ સુધીમાં ફરજિયાત આ કામ ફટાફટ પતાવી લેવું પડશે, કેમ કે તેમની જે સહાય છે તેના માટે આ કામ કરવું ફરજિયાત રહેશે. તો શું છે તમામ વિગત તેની સાવ સરળ શબ્દમાં આજે આપણે વાત કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં અમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો તમામ ગુજરાત રાજ્યના વિધવા બહેનોને જે સહાય 1250 મળે છે તે સહાય ચાલુ રાખવા માટે ફરજિયાત આ કામ કરવું પડશે. તો તેમાં વિધવા સહાય ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવતી મહિલાઓએ સહાય ચાલુ રાખવા માટે ફરજિયાત KYC એટલે કે હયાતીની ખરાઈ કરવું પડશે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ સાથે રૂબરૂ જઈને બાયોમેટ્રિક એટલે કે આંગળીની છાપ કે ફેસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. આમ ન કરવાથી પેન્શન બંધ થઈ શકે છે. KYC કરવા અને સહાય ચાલુ રાખવા માટેની મુખ્ય માહિતી આ પ્રમાણે છે. તેમાં ક્યાં જવું? તમે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત VC અથવા તો શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી અથવા તો જન સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. ઘરે બેઠા પ્રક્રિયા. જો તમે જાતે સ્માર્ટફોન વાપરતા હોય તો બેનિફિશિયરી જે છે તેની એપમાં ડાઉનલોડ કરીને આધાર કાર્ડની મદદથી જાતે પણ ફેસ વેરિફિકેશન કરી શકો છો. તેમાં જરૂરી દસ્તાવેજો. KYC માટે લાભાર્થીઓનું આધાર કાર્ડ અને બેંક સાથે લિંક રજિસ્ટર મોબાઈલ નંબર સાથે રાખો. નિયમો અને શરતો. આ સહાયનો લાભ ચાલુ રાખવા માટે મહિલાઓએ પુનઃલગ્ન ન કરેલા હોવા જોઈએ તથા 18થી 40 વર્ષની વયની મહિલાઓએ સરકાર માન્ય તાલીમ જોડાવવો ફરજિયાત છે.